2018માં એક નાના બાળકનું માથું મળ્યું હતું નદીમાં, ધડ વગર હતું. 8 વર્ષ સુધી પોલીસ જવાનો સતત મહેનત કરતા રહ્યા અને 2025માં અમને પહેલી લીડ મળી કે એક જે એસઓજીની ટીમ એસટીની ટીમ છે, જ્યારે એક જગ્યા રેડ કરવા ગઈ એમને ઇન્ફોર્મેશન મળી હતી કે એક લેબર કોન્ટ્રાક્ટર છે એ નાના બાળકોને બાંગ્લાદેશ અને વેસ્ટ બેંગોલથી લઈ અહીંયા ચાંદી બજારમાં એમના પાસે મહેનત કરાવે છે, બાળમજૂરી કરાવે છે. જ્યારે એસઓજી અને એસટીઓની ક્રાઇમ ટીમ ગઈ ત્યારે એમને એક આરોપી મળ્યો, એમનું નામ અજમત મોલા હતું. અને જ્યારે બાળકોના ઇન્ટરવ્યૂ કર્યા પછી ખબર પડી કે બહુ ત્રાસ આપતો હતો, બહુ એમને પરેશાન કરતો હતો અને છોટી છોટી બાબતમાં એમને મારતો હતો. એમની એમો એ હતી અજમત મોલાની. એ બેંગોળમાંથી એમના પેરેન્ટ્સને કહી 8,000 રૂપિયા, ફક્ત 8,000 રૂપિયા આપી બાળકોને અહીંયા લઈ આવતો હતો અને એમને બહુ મહેનત કરાવતો હતો, ત્રાસ કરાવતો હતો અને બાળમજૂરી કરાવતો હતો. એના સાથે સાથે એ છોકરો ભાગી ન જાય એ માટે એને વિવિધ પ્રકારના ત્રાસ આપવામાં આવતા હતા અજિત મોલા દ્વારા. અને જ્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું અને કડક પૂછપરછ કરી ત્યારે અજિત મોલાએ કન્ફેસ કર્યું હતું કે હું એક છોકરાનું મર્ડર કરી નાખ્યું છે, પણ મર્ડર ક્યાં કર્યું, કેવી રીતે કર્યું એ કબૂલતો નહોતો. પણ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને એસટીઓની ટીમે સખત મહેનત કરી લગભગ 30થી 35 રાજ્યોના સીઆઈડી ક્રાઇમના મદદથી જે પણ 7 થી 15 વર્ષના બાળકો છે એમના ડેટા એમને ભેગા કર્યા. એ ભેગા ડેટામાંથી કોણ આ બાળક હોઈ શકે અને એમાંથી મિસિંગમાંથી કોણ મળી ગયું છે, કોણ પરત આવેલ નથી, એ ડેટા ચકાસ્યા. એ ઉપરાંત એમને જે ક્રેનિયલ સુપર ઇમ્પોઝિશન છે, જે ફેસ રિકન્સ્ટ્રક્શન એમને કહે છે, એ ટેકનોલોજીને યુઝ કરી એને ફ્રેશ જે ચહેરા છે એને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને એને ફેશિયલ રેકગ્નિશન ટેકનિકથી સરખામણી કરવામાં આવી. ત્યારે લગભગ અમને ખબર પડી ગઈ હતી 2026ના શરૂઆતમાં કે જે છોકરો જે બોડી મળી હતી 2018માં એ જ છોકરો એ ગુમ થયેલો છોકરો છે, બેંગોલમાંથી આવ્યો હતો. અને લગભગ જે 20 છોકરાઓ આવ્યા હતા બેંગોલથી, એમાંથી એક છોકરો મિસિંગ હતો, એની જ બોડી હશે એવું અમને પાક્કું ખબર પડી ગઈ હતી. પછી 2018માં જે સેમ્પલ લીધા હતા એમાંથી જે ડીએનએ એક્સટ્રેક્શન હતું એ બહુ ડિફિકલ્ટ હતું. પણ એફએસએલ ટીમનો હું વિશેષ આભાર માનું છું, કેમ કે એમને જે એફબીઆઈ ટેકનોલોજી યુઝ કરે છે એ ટેકનોલોજી યુઝ કરીને ડીએનએ એક્સટ્રેક્શન કર્યું હતું અને ડીએનએ એક્સટ્રેક્શનમાંથી એક છોકરાનો એના પેરેન્ટ્સ સાથે ડીએનએ મેચ થઈ ગયું હતું. તો એ ખબર પડી ગઈ હતી કે એ છોકરો જે મરી ગયું હતું એ બંગાળમાંથી આવ્યું હતું અને એક જે 20માંથી એક મિસિંગ છે એ છે છોકરો હતું. એના પછી અજમત મોલાની વિશેષ પૂછપરછ કરતા એને કબૂલ્યું હતું કે એ છોકરો મસ્તી કરતો હતો અને પરત જવાની પૈસાની માંગણી કરતો હતો પરત જવા માટે. એટલે ગુસ્સો કરી એને બહુ માર્યો હતો અને મારતા મારતા મરી ગયો હતો. પછી મેં એક કોથળામાં ભરવાની કોશિશ કરી હતી, પણ આખી બોડી કોથળામાં ન આવતા એને ધડથી શરીરથી એ માથું જે અલગ કરી નાખ્યું હતું. અને બીજું પણ એનું પર્પઝ હતું કે માથું અને ધડ અલગ થઈ જાય તો બોડીની ઓળખાણ ના થાય અને કોણ મર્ડર કર્યું, કોનું મર્ડર થયું એ ખબર ના પડે, એના માટે એને એ કૃત્ય કર્યું હતું. અને જ્યારે અમે એમને પેરેન્ટ્સના કોન્ટેક્ટ કર્યો તો એકદમ ગરીબ ઘર પરિસ્થિતિ હતી એમની અને એમને બહુ મહેનત કરી નથી, કેમ કે છોકરા જે એમને મોકલ્યા હતા 8,000 માટે એને મોકલ્યા હતા અને ગરીબ પરિસ્થિતિના કારણે બહુ જગ્યાએ ઓળખાણ ન હોવાના કારણે એ જેવી રીતે ટાઈમ જતું કે ભૂલી ગયા હતા. પણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 8 વર્ષ પછી એ ગુનાને ઉકેલ્યો છે અને હું રાજકોટ એસીપી ક્રાઇમ, એસઓજી ટીમ અને એસટી ટીમ એને બહુ બહુ અભિનંદન આપું છું. અને 8 વર્ષ જૂનો ગુનો ડિટેક્ટ કર્યો એ બદલ ટીમને અભિનંદન આપું છું. માતાજી 8 વર્ષ પહેલા એટલે કે અંદાજે 2018ની સાલની આસપાસ રાજકોટમાં આજી નદીના પટમાંથી એક કપાયેલું માથું મળી આવ્યું. અને આ માથાનો ભેદ ખોલવો એટલે કે આ માથું કેને કાપીને ફેંક્યું,
કોઈએ મેલી વિધા કરી કે કોઈએ કોઈ બાળકનો જીવ લઈ અને શરીરનો બીજો દુરુપયોગ કર્યો અને માથું ખાલી ફેંકી દીધું. તે પોલીસને માથાનો દુખાવો થઈ ગયો હતો. પરંતુ થોડાક દિવસો પહેલા, એટલે કે જે આપણે પોલીસ અધિકારી સાહેબના જણાવ્યા પહેલા કે 2025ના આસપાસમાં એક લેબર કોન્ટ્રાક્ટર એટલે કે બાળકોને મજૂરે બંગાળથી, પશ્ચિમ બંગાળથી અહીંયા આપણે રાજકોટમાં મજૂરી કરવા લાવે અને તેમનું શોષણ કરતો હતો. તેમની ફરિયાદને આધારે ત્યાં તપાસ કરવા ગયા અને ગણતરી કરવામાં આવી તો એક બાળક, એક છોકરો મિસિંગ બતાવતો હતો. એટલે કે ત્યાંથી માની લો 20-22 છોકરા લાવ્યા હોય, પરંતુ પાછા કેટલા ગયા તેની ગણતરી પૂરી નથી થતી. તે શંકાને આધારે તપાસ કરતા પોલીસને લાગ્યું કે આમાં કોઈ મર્ડર, આ જે માથું કપાયેલું છે તે બાળકનું પણ આમાં મિસિંગ છે, તે નામ હોઈ શકે, તે બાળક પણ હોઈ શકે. તેથી તપાસ કરતા છેલ્લે જાણવા મળ્યું કે જે બાળકનું માથું મળ્યું છે તે જ બાળકનું મર્ડર થયેલું છે અને તે જ આ વ્યક્તિએ, આરોપીએ મર્ડર કરી નાખ્યું છે અને તેમને ગુનો પણ કબૂલી લીધો. અને રાજકોટ હાજી નંદી, જે આ ફોટો દેખાય છે તે પોલીસ અધિકારી સાથે આરોપીને લાવીને રાજકોટ નંદીમાં રિસ્ટ્રિક્શન કર્યું. એટલે કે કેવી રીતે, જો આ મોટરસાઇકલ લઈને આવી રીતે નીકળો, થેલામાંથી માથું નદીમાં ફેંક્યું, તે બધી તપાસ કરવામાં આવે છે. કેવીથી માથું કાપ્યું, કેવીથી ફેંકવું, અને કહે છે કે કોથળામાં પૂરી બોડી સમાતી નથી એટલે માથું કાપી નાખ્યું. પરંતુ અંદાજ પ્રમાણે હજી સુધી બોડી મળી નથી. અને આવા વ્યક્તિ, આ માનસિક આવા વ્યક્તિ કે માણસના માથા કાપીને ફેંકી દઈએ, અને એમાં આપણે રાજકોટના દેવી પૂજક પરિવારે ખૂબ દુઃખ સહન કરવું પડ્યું છે. કારણ કે આ જે માથું મેલ્યું તે અરસામાં તે દેવી પૂજક પરિવારનો એક દીકરો ગુમ થઈ ગયો હતો અને પોલીસ ફરિયાદ કરેલી હતી કે અમારો દીકરો થોડાક દિવસથી ગુમ છે. પરંતુ આ પરિવારને તે અરસામાં પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી. અને આજે પણ મેં વાત કરી તે ભાઈ સાથે, તો હજી પણ તે દિવસો યાદ કરીને તેમની આંખોમાંથી આંસુ આવી જાય છે. ત્યારે હજી હું પહેચાન, તેમની માનવી ઓળખાણ બહાર નથી પાડતો. કારણ કે જેની ઉપર દુઃખ વીતું હોય તેમને ખબર હોય. પછી માની લો પોલીસ કસ્ટડીમાંથી જ્યારે તેઓ છૂટ્યા, જ્યારે તેમનો દીકરો પાછો આવી ગયો, ત્યારે પોલીસ અધિકારીઓએ તેમને છોડી દીધા. અને જે દુઃખ સહન કર્યું છે અને જે લોકોની નજર તેમની ઉપર પડી છે, એટલે કે માની લો આપણે કોઈ સામાન્ય વ્યક્તિ હોય, સામાન્ય પોલીસ સ્ટેશને ધક્કા ખાતા હોય કે પછી પોલીસ તેમના ઘરે આવે તો તેમને ગુનેગારની નજરે જોવામાં આવે છે. આપણી એક નજરમાં ફોલ્ટ છે, એ નિર્દોષ છે તેવીથી જોવામાં આવતું જ નથી. સામાન્ય કહે છે કે તમારી ઘરે કેમ પોલીસ આવી, તમને કેમ પોલીસે બોલાવ્યા. પોલીસની પૂછપરછની રીત છે. માની લો બાળક ગુમ થયું હતું તો પોલીસની શંકાને આધારે તેને ગિરફ્તાર કરવા પડ્યા હોય અને કોઈ આકરી પૂછપરછ કરવી પડી હોય. પરંતુ જે દુઃખ સહન પોલીસ સ્ટેશનમાં તે ભાઈએ નથી કર્યું, તેથી વધારે છૂટ્યા પછી કરવું પડ્યું છે. કારણ કે બાળક તેમનું પાછું આવી ગયું એ અમુક લોકોને ખબર હોય, બાકી બધાએ તેમના જે ફોટો કે વિડીયો તે ટાઈમમાં વાયરલ થયા હોય અને જ્યાં જ્યાં ક્યાંય બજારમાં નીકળે કે ક્યાંય ચાલી જતા હોય તો તેમને શંકાની નજરે જોવામાં આવતા હતા. એટલે આ એક વ્યક્તિના કારણે આખો પરિવાર જે વર્ષ, 2 વર્ષ કે અત્યારે 8 વર્ષથી દુઃખ સહન કર્યું છે, એ તો તે આજ મેં વાત કરી ત્યારે તેમને કીધું કે આવું દુઃખ કોઈ પરિવાર ઉપર ન પડવું જોઈએ. અને પોલીસ અધિકારી શ્રીઓને પણ આપણે નમ્ર વિનંતી છે કે કોઈ ગુનેગાર હોય તો એમને સજા પડે તેમાં કોઈ વાંધો નથી, પરંતુ નિર્દોષ માણસને જ્યારે તમે પૂછપરછ કરો છો, ત્યારે પૂછપરછ પછી જ્યારે તે નિર્દોષ સાબિત થાય છે તો તેમને થોડીક એક પ્રેસ કોન્ફરન્સ તમે જે અત્યારે કરો છો એવી પ્રેસ કોન્ફરન્સ કરીને
એમને નિર્દોષ સાબિત કરો અને સ્વમાનભેર તેઓ લોકો સમાજ વચ્ચે જીવી શકે અને માનભેર માભાભેર રહી શકે એવી કોશિશ કરો. કારણ કે આપ સૌ પોલીસ અધિકારી જાણો જ છો કે તેઓ નિર્દોષ હતા. 2, 4, 5 દિવસ જે તમારી કસ્ટડીમાં રહ્યા, જે દુઃખ ભોગવ્યું તે તો ભોગવ્યું, પરંતુ છૂટ્યા પછી પણ વર્ષ 2 વર્ષ લગી જે લોકોને નજર એમની ઉપર પડી છે અને જે દુઃખ ભોગવ્યું છે તે પોલીસ કસ્ટડી કરતા વધારે વાગી હતી. બરોબર, એટલે આપણે રાજકોટ પોલીસને ખૂબ આપણે અભિનંદન દઈએ છીએ કે 8 વર્ષ જૂનો કેસ, જે અત્યાર લગી બધા કહેતા હતા કે રાજકોટની પોલીસ છૂટી છે, રાજકોટની પોલીસ કામ નથી કરતી, કોઈ મોટા માણસો હોય તો જલ્દી કામ કરે, પરંતુ આવા મેળાટોળા સાંભળ્યા પછી પણ રાજકોટ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન, તમારી હિંમતને અભિનંદન કે લોકોના મેળાટોળા સાંભળતા ગયા અને કેસ તમે સોલ્વ કરી દીધો. બાકી તો જે ભાઈ છે ને એનું દુઃખ એટલું મને આજ સાંભળવા મળ્યું ને કે મને કાંઈ આજ બોલવાની હિંમત નથી આવતી. સવારની મેં વાત કરી છે, પરંતુ રાજકોટ પોલીસ ખૂબ અભિનંદન અને આવું જ કાર્ય કરતી રહે રાજકોટ પોલીસ. જય માતાજી.